નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે પ્રવાહખંડ પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવવાનું છે ને આ ચુંબકીય બળનું સૂત્ર આપણે વિદ્યુત શાસ્ત્રના સૂત્ર ઉપરથી મેળવવાનું છે। તો વિદ્યુત શાસ્ત્રની અંદર તમે ભણી ગયા કે જ્યારે કોઈ વિદ્યુત ભાર હોય, વિદ્યુત ભાર Q ને ધ્યાનમાં લ્યો તો આ વિદ્યુત ભાર પોતાની આસપાસના વિસ્તારમાં શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર। તો વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? તો કે વિદ્યુત ભાર। વિદ્યુત ક્ષેત્રને શેના વડે દર્શાવાય? તો કે E વડે। એ જ રીતે આપણે ચુંબકીય શાસ્ત્રની અંદર જોઈએ તો ચુંબકીય શાસ્ત્રની અંદર ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? તો તમને ખબર છે કે આપણે પ્રવાહધારિત તાર ધ્યાનમાં લ્યો ને એની અંદર નાનો એવો સૂક્ષ્મ ખંડ ધ્યાનમાં લ્યો, આઈડિયલ પ્રવાહખંડ, બરાબર ને? આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આ આઈડિયલ પ્રવાહખંડ થઈ ગયો। ને આ પ્રવાહખંડની દિશા કઈ હોય? તો કે પ્રવાહની દિશામાં। તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરે? વિદ્યુત ભાર Q। અને અહીંયા આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કોણ ઉત્પન્ન કરશે? એટલે કે DB, તો કે પ્રવાહખંડ આઈડિયલ। તો અત્યારે વિદ્યુત ભાર Q છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે અને આઈડિયલ પ્રવાહખંડ એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે। તો વિદ્યુત ભાર અને પ્રવાહખંડ એકબીજાને સમતુલ્ય થઈ ગયા। ફરીવાર કહું, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે? તો કે વિદ્યુત ભાર Q। ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે? તો કે આઈડિયલ પ્રવાહખંડ। તો Q અને આઈડિયલ બંને એકબીજાને સમતુલ્ય થઈ ગયા। પણ આપણે સામ્યતામાં અને વિષમતામાં જોયું કે વિદ્યુત ભાર છે એ અદિશ ઉદ્ગમ છે, જ્યારે આઈડિયલ પ્રવાહખંડ છે એ કેવું છે? સદિશ ઉદ્ગમ છે। પણ બંને એકબીજાને સમતુલ્ય 100% કહેવાય। હવે હું શું કહું છું તમને સાંભળજો અહીંયા, કે આવડો આ જે વિદ્યુત ભાર છે એના ઉપર હું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું, એનું વિદ્યુત ક્ષેત્ર નથી ધ્યાનમાં લેવાનું, બહારથી આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવાનું છે, વિદ્યુત ક્ષેત્ર E। અને તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર E ની અંદર કોઈ વિદ્યુત ભાર આવે તો એના ઉપર બળ લાગે, ને આ વિદ્યુત ભાર ઉપર બળ લાગે એટલે એને આપણે વિદ્યુતીય બળ કહીએ અથવા કુલંબીય બળ કહીએ। એ કેટલું હોય? તો કે Fe બરાબર Q × E, બરાબર ને? અહીં સદિશ સ્વરૂપે લખો એટલે શું આવશે? F બરાબર Q × E। તો હવે આ જે પ્રવાહખંડ છે આઈડિયલ પ્રવાહખંડ, એને જો હું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડું, આ પ્રવાહખંડને B જેટલા ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકી દો તો આ પ્રવાહખંડ ઉપર એ બળ લાગે। જો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં આવે તો એના ઉપર વિદ્યુતીય બળ લાગે, પ્રવાહખંડ ચુંબકીય ક્ષેત્રમાં આવે તો પ્રવાહખંડ ઉપર ચુંબકીય બળ લાગે, જેને મેગ્નેટિક ફોર્સ કહેવાય। એટલે આપણે એને Fm વડે બતાવશું। તો આપણે એનું સૂત્ર આના ઉપરથી મેળવવાનું છે। તો અહીંયા Q ને સમતુલ્ય આપણી પાસે શું છે? આઈડિયલ પ્રવાહખંડ, એટલે અહીંયા આઈડિયલ લખી નાખો। અને E ને સમતુલ્ય શું છે? અહીંયા E ને સમતુલ્ય B છે। તો બળનું સૂત્ર મળી ગયું। પણ બળ છે એ સદિશ રાશિ છે એટલે આપણે એને સદિશ સ્વરૂપે બતાવવું પડે। તો આ બાજુ સદિશ મૂકવા પડે, આ બાજુ સદિશ મૂકો તો આઈડિયલ સદિશ છે અને B સદિશ છે। અને જ્યારે બે સદિશ હોય એટલે બંને વચ્ચે સદિશ ગુણાકાર થાય। સદિશ ગુણાકાર બે પ્રકારના હોય, ક્રોસ ગુણાકાર અને ડોટ ગુણાકાર। જો તમે વચ્ચે ડોટ મૂકો તો અહીંયા જવાબ અદિશ આવે, એવું તો શક્ય બનવાનું નથી, એટલે તમારે ફરજિયાતપણે અહીંયા શું કરવું પડે? ક્રોસ મૂકવું પડે। તો ક્રોસ મૂકો તો જવાબ શું આવે? સદિશ આવે। એટલે એક ગોલ્ડન અને સરસ મજાનું સૂત્ર મળી ગયું કે આઈડિયલ પ્રવાહખંડને B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એના ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર શું આવે? આઈડિયલ ક્રોસ B। ટોપિકનું નામ શું હતું? પ્રવાહખંડ ઉપર લાગતું બળ। તો જ્યારે આઈડિયલ પ્રવાહખંડ B જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો લાગતા બળનું સૂત્ર શું આવશે? Fm બરાબર આઈડિયલ ક્રોસ B। તો બહુ જ અગત્યનું સૂત્ર છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બળની દિશા કઈ હોય? ચુંબકીય બળની દિશા। તો ચુંબકીય બળની દિશા કઈ હોય? તો કે આઈડિયલ અને B થી બનતા સમતલને લંબરૂપે હોય। જ્યારે ક્રોસ ગુણાકાર થઈને જવાબ આવતો હોય ને તો એની દિશા કઈ હોય? તો કે આવડું આ અને આવડા આથી બનતા સમતલને લંબરૂપે। તો હું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું। અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આઈડિયલ પ્રવાહખંડ આ દિશામાં છે, તો આના ઉપર જે બળ લાગે એ કઈ દિશામાં હોય? તો કે આઈડિયલ અને B થી બનતું જે આ સમતલ છે એને લંબ રૂપે, એટલે કે કા બહાર આવતું હશે કા અંદર જતું હશે।
હવે બહાર આવે કે અંદર જાય એ જાણવા માટે સ્ક્રૂનો નિયમ એપ્લાય કરવો પડે. તો પહેલો સદિશ કયો છે? આપણો આઈડિયલ. આપણો આઈડિયલ અહીંયા છે. આઈડિયલથી ક્યાં જવાનું? તો કે બી તરફ. તો આઈડિયલથી તમે બી તરફ જાઓ તો અત્યારે તમે સમઘડી દિશામાં જાઓ છો, અને સમઘડી દિશામાં જાઓ એટલે સ્ક્રૂ અંદર જાય, અને અંદર જાય એટલે બળની દિશા અંદર તરફ હોય. એટલે યાદ રાખજો, ચુંબકીય બળ હંમેશા આવડું આ અને આને લંબરૂપે હોય. એટલે કે આઈડિયલને લંબરૂપી હશે અને બીને લંબરૂપી હશે. કઈ દિશામાં? તો કે અંદર જતી દિશામાં. આટલું ચિત્ર ક્લિયર થયું. તો ખાલી અત્યારે ચુંબકીય બળનું સૂત્ર યાદ રાખજો. આઈડિયલ પ્રવાહખંડને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો લાગતા બળનું સૂત્ર શું આવશે? FM બરાબર આઈડિયલ ક્રોસ બી. તો એક વાક્ય લખી નાખું કે આઈડિયલ પ્રવાહખંડને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો લાગતું ચુંબકીય બળ એને આપણે મેગ્નેટિક ફોર્સ કહેશું. તો ફટાફટ મને ચુંબકીય બળનું એક સૂત્ર લખાવજો તો શું આવશે? FM બરાબર કોના ઉપર બળ લાગે? તો કે આઈડિયલ પ્રવાહખંડને પર બળ લાગશે. એને કેમાં મૂકેલો છે? તો કે બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં. ને તમને બળની દિશા પૂછે તો શું કહેશો? આઈડિયલ અને બીથી બનતા સમતલને લંબ રૂપે. આ સૂત્ર યાદ રાખજો, આગળ એનો વારંવાર આપણે ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, હવે એક મોસ્ટ આઈએમપી ટોપિક જેનું નામ છે વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ. તમને ખબર છે કે જો વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દો ને તો વિદ્યુતીય બળ લાગે. કેટલું લાગે? F બરાબર Q ઇન્ટુ E. પણ જો આ વિદ્યુત ભારને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો કેટલું બળ લાગે ને એ ગણવાનું છે. આની પહેલાં જે આપણે ભણ્યા એ પ્રવાહખંડ ઉપર લાગતા બળનું સૂત્ર હતું. હવે જે આપણે મેળવવાનું છે એ વિદ્યુત ભાર ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવવાનું છે. તો એના માટે તૈયાર થઈ જાઓ. તો ચુંબકીય બળનું સૂત્ર મેળવવા માટે આપણે એક આઈડિયલ પ્રવાહખંડ ધ્યાનમાં લેશું. તો આપણે એક આ સુવાહક તાર ધ્યાનમાં લઈએ. એની અંદર એક નાનો એવો પ્રવાહખંડ ધ્યાનમાં લો. આમાં પ્રવાહ સપોઝ આ દિશામાં પસાર થઈ રહ્યો હોય તો આ આઈડિયલ પ્રવાહખંડ થઈ જવાનો. તો હવે એક સૂત્ર ભણી ગયા, આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I. તો તમારે એક વાક્ય લખીએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુવાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પહેલું વાક્ય ક્લિયર? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુવાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે આવડું આ જે તાર છે એના આડછેદનું ક્ષેત્રફળ લઈ લઈએ આપણે E. આવડું આડછેદનું ક્ષેત્રફળ શું કીધું? E. તો હવે પ્રવાહ ઘનતા અને પ્રવાહ વચ્ચેનો સંબંધનું સૂત્ર તમને યાદ છે? આપણે એક સૂત્ર ભણી ગયા, J બરાબર NEVD કે નહીં? હવે E એટલે વિદ્યુત ભાર. જો આની અંદરથી પસાર થતો કુલ વિદ્યુત ભાર Q હોય ને તો આ E ની જગ્યાએ તમે Q લખી શકો. E એટલે શું છે? તો કે વિદ્યુત ભાર જ છે. હવે અહીં મને ખબર નથી કેવો વિદ્યુત ભાર છે, તો અહીં તમારે જનરલ શું લખી નાખવાનું? Q. એટલે પ્રવાહ ઘનતાનું સૂત્ર લખવું હોય તો આમ લખી શકો પ્રવાહ ઘનતા J બરાબર NEVD ની જગ્યાએ આપણે શું લખશું? E ની જગ્યાએ હું વિદ્યુત ભાર Q લખું, જનરલ લખીએ બરાબર ને આપણે NQVD. અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર? NEVD ની જગ્યાએ તમે NQVD લખી શકો બરાબર. ઓકે. J બરાબર તમે શું મૂકી શકો? I/A. આપણે સૂત્ર ભણી ગયેલા છીએ. તો શું આવશે? NQVD. N એટલે એકમ કદ દીઠ વિદ્યુત ભારોની સંખ્યા. VD એટલે ડ્રિફ્ટ વેગ. તો એને બરાબરની આ બાજુ લાવો તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું થાય? I બરાબર NQVD અને એને આ બાજુ લાવો એટલે ઇન્ટુ E. ઓકે, હાલો અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર?
હવે તમારે શું કરવાનું છે, આને પ્રવાહખંડ વડે ગુણ નાખો. આવડું આ જે સમીકરણ છે ને એને ડીએલ વડે ગુણ નાખો તો બે બાજુ પ્રવાહખંડની લંબાઈ વડે તો શું આવશે, આઈ ના આઈ, ડીએલ ના ડીએલ. અહીં સદિશ રાખવું તો મૂકી શકો તો સદિશ આઈ ડીએલ, તો આ બાજુ સદિશ ડીએલ વડે ગુણવું પડશે એન ક્યુ વીડી એન આઈ એ. આ બાજુ સદિશ ડીએલ વડે ગુણો તો આ બાજુ ગુણવું પડે કે નહીં. જો આને સમીકરણ નંબર આપી દો 1. હવે શું કરવાનું છે તમારે, આવડો આ જે પ્રવાહખંડ છે ને એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાનું છે અને આપણે બહાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દો. તો આઈડિયલ પ્રવાહખંડ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં આવે ત્યારે એના ઉપર બળ લાગે, ચુંબકીય બળ લાગે. તો આપણે લખીએ પ્રવાહખંડ પર લાગતું બળ, પ્રવાહખંડ પર લાગતું બળ. તો પ્રવાહખંડ ઉપર લાગતા બળને હું કીધું ડીએફ, સૂક્ષ્મ ખંડ છે. તો બળનું સૂત્ર શું છે, મેગ્નેટિક ફોર્સનું યાદ છે, આઈડીએલ ક્રોસ બી. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, બી, અને પ્રવાહખંડ છે એ કયો છે, આઈડીએલ. તો આઈડીએલ પ્રવાહખંડ ઉપર લાગતા બળનું સૂત્ર તમને યાદ હશે, ડીએફ બરાબર આઈડીએલ ક્રોસ બી. તો આને એમ નામ રહેવા દો. હવે આઈડીએલની કિંમત તમારે મૂકવાની છે. તો આઈડીએલની કિંમત સમીકરણ નંબર 1 માંથી મૂકી દો. આઈડીએલ ભળો ને તમે આવું મૂકી શકો કે નહીં. તો આવાની કિંમત હું અહીંયા મૂકી દઉં તો શું આવશે, કહો એન ક્યુ વીડી એ ડીએલ ક્રોસ બી. લ્યો અહીંયા ઊંધીનું ચિત્ર ક્લિયર. ઓકે હાલો. તો ડી એફ ના ડીએફ, એમ ના એમ. ઓકે હાલો. હવે આવડું આ જે સદિશ છે ને હું ટ્રાન્સફર કરી દઉં અહીંયા, બરાબર ને. ડીએલ અને વીડી બંને એક જ દિશામાં છે એટલે ઉપરના સદિશની આપણે હેરાફેરી કરી શકીએ. જે દિશામાં વીડી છે એ દિશામાં ડીએલ છે એવું ધારી લઈએ અત્યારે આપણે. તો આ સદિશ તમે ટ્રાન્સફર કરી શકો તો શું થાય ખબર પડે છે, એન ક્યુ, આને નાને લખીએ, પછી એ અને ડીએલ એની પછી લખો. આ સદિશ છે એ મેં અહીંયા ટ્રાન્સફર કરી દીધો તો વીડી ક્રોસ બી. લ્યો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક નાનું એવું સૂત્ર ભણી ગયા, એન બરાબર એન ના છેદમાં વી. એન એટલે શું, એકમ કદ દીઠ વિદ્યુતભારોની સંખ્યા. તમે કુલ સંખ્યાને કુલ કદ વડે ભાગો ને, કુલ સંખ્યાને કુલ કદ વડે ભાગો એટલે તમને એકમ કદ દીઠ સંખ્યા મળી જાય. તો જો મારે વી કદમાં મારે સંખ્યા ગણવી હોય તો એના માટેનું સૂત્ર શું થાય, એન બરાબર, અને આ બાજુ લઈ જાઓ એન ઇન્ટુ વી. તો તમારે શું કરવાનું, એકમ કદ દીઠ સંખ્યાને તમે કદ વડે ગુણી નાખો તો તમને કુલ સંખ્યા મળે. ફરી એકવાર કહું, કોઈ પદાર્થની અંદર એકમ કદ દીઠ વિદ્યુતભારોની સંખ્યા સ્મોલ એન હોય તો મારે વી કદમાં ગણવી હોય તો વી વડે ગુણ નાખવાનું તો તમને કુલ સંખ્યા મળી જાય. એટલે કોઈ કુલ સંખ્યા ગણવા માટેનું સૂત્ર શું આવશે, સ્મોલ એન ઇન્ટુ વી. હવે તમે મને કહેશો આ પ્રવાહખંડનું કદ કેટલું હોય, તો પ્રવાહખંડના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે, એ આડછેદનું ક્ષેત્રફળ એ છે ને એની લંબાઈ લીધી આપણે એલ ડીએલ. તો ક્ષેત્રફળ ગુણ્યા તમે લંબાઈ કરો એટલે તમને આ પ્રવાહખંડનું કદ મળી જાય. તો પ્રવાહખંડનું કદ ભાળો ને તમે શું લખી શકો, એનું ક્ષેત્રફળ ગુણ્યાની લંબાઈ. તો એન ઇન્ટુ એ ઇન્ટુ ડીએલ બરાબર શું થાય, કુલ સંખ્યા. કેમાં, તો કે પ્રવાહખંડની અંદર. તો એવું જ તમને અહીંયા મળ્યું કે નહીં, જુઓ તો એન ઇન્ટુ એ ડીએલ. આ એ ડીએલ એટલે કદ થયું, કદ ગુણ્યા એકમ કદ દીઠ સંખ્યા મળો એટલે આમાં તમને કુલ સંખ્યા મળે. તમે આને આમે લખી શકો એન, આ ગુણ્યા આ કરો એટલે એન મળે. તો બાકી શું રહ્યું, ક્યુ વીડી ક્રોસ બી. તો આ શું મળ્યું તમને ખબર પડી. પ્રવાહખંડની અંદર ધારો કે એન વિદ્યુતભારો છે, કેટલા, કેપિટલ એન વિદ્યુતભાર. તો આ એન વિદ્યુતભાર ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મળ્યું. પણ મારે તો એક ઉપર લાગતા બળનું સૂત્ર ગણવું છે તો તમારે શું કરવું પડે, કુલ બળને કુલ સંખ્યા વડે ભાગવું પડે. એટલે કુલ સંખ્યા કેટલી છે, એન. પણ હવે એન બરાબર તમને ખબર છે શું લખી શકાય, તો કે આવડું આ બરાબર ને, એન ઇન્ટુ એ ડીએલ બરાબર શું થાય, એન. એટલે તમે આમે લખી શકો એન એ ડીએલ. એટલે આપણે અહીંથી શરૂઆત કરવાની. હવે જુઓ આ તમને શું મળ્યું, તો કે બધા એન વિદ્યુતભાર ઉપર લાગતા બળનું સૂત્ર મળ્યું. તો હવે કુલ બળ છે ડી
એફ એમ, એને તમારે કુલ સંખ્યા વડે ભાગવાનું. તો કુલ સંખ્યા એટલે શું થાય? એન ઇન્ટુ એ ડીએલ. એ તમને કુલ સંખ્યા બતાવે છે એટલે એન ઇન્ટુ એ ડીએલ વડે ભાગી નાખો. તો અહીંયા શું વધ્યું રહેશે? ક્યુ, પછી શું આવશે? વીડી ક્રોસ બી. તો આ છે કુલ બળ અને આ તમને કુલ સંખ્યા બતાવે. કઈ રીતે બતાવે ખબર પડે છે? આ થઈ ગયો વી અને એન ઇન્ટુ વી એટલે કેપિટલ એન થાય. એટલે આ તમને કુલ સંખ્યા બતાવે છે. હજી એકવાર કહું, એન એ ડીએલ. તો કુલ બળને તમે કુલ સંખ્યા વડે ભાગો ને એટલે તમને એક વિદ્યુત ભાર ઉપર લાગતા બળનું સૂત્ર મળે. એટલે આને હું એફ એમ કહી દઉં તો શું આવશે? ક્યુ વી ડી ક્રોસ બી. તો આ વિદ્યુત ભાર ક્યુ ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મળ્યું. બહુ જ અગત્યનું. જે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર દર્શાવે છે. ચુંબકીય બળને મેગ્નેટિક ફોર્સ કહેવાય. એટલા માટે આપણે એને એફ એમ વડે બતાવશું. અને યાદ રાખજો, આ જે બળ છે ને વિદ્યાર્થી મિત્રો વેગ ઉપર આધારિત છે. એટલે માટે એને વેગ આધારિત બળ પણ કહેવામાં આવે છે. ફરી એકવાર કહો, આનું થોડુંક જો સાદું રૂપ તમારે આપવું હોય તો આમ આપી શકો કે આના સદિશ દૂર કરી નાખો તો એફ એમ બરાબર શું થાય? કયો અહીંથી ક્રોસ દૂર કરી નાખો તો શું આવશે? ક્યુ વીડી બી. અને ક્રોસ દૂર કરો તો શું આવી જાય? સાઇન થીટા. તો સરસ મજાનું ચુંબકીય બળનું સૂત્ર મળ્યું. એફ એમ બરાબર શું આવશે? ક્યુ વીડી બી સાઇન થીટા. જો વિદ્યુત ભાર સ્થિર હોય, સાંભળજો, કાન ખોલીને સાંભળજો, ચુંબકીય ક્ષેત્રની અંદર જો અહીંયા વિદ્યુત ભાર સ્થિર થઈ જાય એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ ન થાય. એટલે આપણે મૂળ વાત ઉપર આવું. જો વિદ્યુત ભાર અહીંયા સ્થિર હોય તો એનો વેગ કેટલો હોય? શૂન્ય. અને વેગ શૂન્ય હોય તો ચુંબકીય બળ કેવું થાય? શૂન્ય. એટલે ચુંબકીય બળ ક્યારે ઉદ્ભવે એ તમને કહું કે જ્યારે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા હોય ને ત્યારે એના ઉપર ચુંબકીય બળો લાગતા હોય. જ્યારે વિદ્યુતીય બળમાં શું છે? વિદ્યુત ભાર સ્થિર હોય ને તોય વિદ્યુતીય બળ લાગે. અહીં વિદ્યુત ભાર ક્યુ સ્થિર હોય તો બળનું સૂત્ર શું આવે? એફ બરાબર ક્યુ ઇન્ટુ ઈ. વિદ્યુતીય બળને વેગ આર્યા કોઈ લેવા દેવા નથી. જ્યારે ચુંબકીય બળ છે ને એ વેગ આધારિત બળ છે. જો વેગ હશે તો જ તે ચુંબકીય બળ લાગશે. એટલે ચુંબકીય બળ લાગવા માટે શું હોવું જોઈએ? એક તો વિદ્યુત ભાર પોતે હોવો જોઈએ, ગતિ કરતો હોવો જોઈએ, ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ અને ખૂણો યોગ્ય હોવો જોઈએ. હવે હું એમ કહું કે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, સપોઝ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે ને એ દિશામાં જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો થીટા કેટલો થાય? ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ વિદ્યુત ભાર ગતિ કરતો હોય. ફરી એકવાર કહો, ચુંબકીય ક્ષેત્ર આમ છે ને એ જ દિશામાં વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થાય? થીટા બરાબર 0. અને થીટા બરાબર 0 મૂકો તો સાઇન 0 ની કિંમત થાય 0. તો ચુંબકીય બળ કેવું થઈ જાય? શૂન્ય. ચુંબકીય બળ છે એ આપણે 3 રીતે શૂન્ય કરી શકીએ. એક તો ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરો તો એ શૂન્ય થઈ જશે. વિદ્યુત ભારને સ્થિર કરી દો તો એ શૂન્ય થઈ જશે. અને બી અને વી બંને એક જ દિશામાં રાખો. એટલે કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ વિદ્યુત ભારને ગતિ કરાવો તો થીટા 0 થાય તો એ ચુંબકીય બળ શૂન્ય થાય. એટલે આપણે ખાસ કિસ્સાની વાત કરવી હોય તો આમ કરીએ કે એની પહેલાં મને કહેશો ચુંબકીય બળની દિશા કઈ હોય? તો દિશા નક્કી કરવા માટે ખાલી એટલો જ આઈડિયા લગાડવાનો કે વીડી અને બીથી બનતા સમતલને કેવું હશે? લંબ રૂપે. એટલે એક વાક્ય લખી નાખું કે એફ એમની દિશા વીડી અને બીથી બનતા સમતલને લંબ રૂપે હોય છે. અહીંયા ઊંધીનું ચિત્ર ક્લિયર. હવે ખાસ કિસ્સાની વાત કરો તમે તો પહેલો કેસ એવો લઈએ આપણે કે વિદ્યુત ભાર જે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે ને એ દિશામાં આપણે વિદ્યુત ભાર ક્યુને ગતિ કરાવડાવો તો વેગ અને બી બંને એક જ દિશામાં હોય. એટલે લખીએ કે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગતિ કરતો હોય. વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રની દિશામાં કે વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય
તો થીટા કેટલો થાય 0 અથવા 180 ડિગ્રી થાય. અહીં 0 મૂકો અથવા 180 મૂકો, જવાબ શું આવવાનો છે 0. એટલે એફએમનું સૂત્ર શું થાય? એફએમ બરાબર QVB sin 0, અને sin 0ની કિંમત થાય 0 એટલે આ બધું 0 થઈ જાય, એટલે ચુંબકીય બળ છે એ શૂન્ય થાય. વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની દિશામાં અથવા તો વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો કયું બળ શૂન્ય હોય? તો કે ચુંબકીય બળ. બીજી એક વાત એ કે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય. વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો થીટા બરાબર કેટલો થવાનો કયો? થીટા બરાબર 90 ડિગ્રી. તો ચુંબકીય બળનું સૂત્ર શું આવે? એફએમ બરાબર QVB sin 90, અને sin 90ની કિંમત 1 થાય, ને 1 એટલે એની મહત્તમ કિંમત થઈ હોય, એટલે ચુંબકીય બળ કેવું થાય? મેક્સિમમ. એટલે આપણે આમ લખીએ કે એફએમ કેટલું થવાનું? QVB એ કેવું હશે? મહત્તમ, એટલે કે મેક્સિમમ. તો ચુંબકીય બળ મહત્તમ ક્યારે લાગે? તો કે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને કઈ રીતે ગતિ કરતો હોય? લંબ રૂપે. ચુંબકીય ક્ષેત્ર સપોઝ આ દિશામાં છે અને વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરતો હોય તો V અને B વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? 90, ને ચુંબકીય બળ કેવું થાય? મેક્સિમમ. ત્રીજો કેસ તમે લઈ શકો કે જો વિદ્યુતભાર સ્થિર હોય, તો એનો ડ્રિફ્ટ વેગ કેટલો થાય? 0. અને જો ડ્રિફ્ટ વેગ 0 હોય તો બળ એ 0 થાય, એટલે ચુંબકીય બળ કેવું થાય? 0 થાય. તો સ્થિર વિદ્યુતભારો ઉપર 100 વાતની એક વાત, ક્યારેય ચુંબકીય બળો લાગે નહીં. જ્યારે ગતિમાન વિદ્યુતભારો હોય ત્યારે જ ચુંબકીય બળ ઉદ્ભવે. આ વાત કાન ખોલીને સાંભળી લેજો. તો તમને ચુંબકીય બળનું સૂત્ર તારવવાનું કહે તો આવડી જાય કે એક વિદ્યુતભાર ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવો. હવે જો આમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર લેવાનો, અહીંયા માઇનસ ધ્યાનમાં લેવાનું કારણ કે સદિશ સ્વરૂપે લખ્યું. પ્રોટોન ગતિ કરતો હોય તો પ્રોટોનનો વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો. તો આ વિદ્યાર્થી મિત્રો હતો ચુંબકીય બળનું સૂત્ર. યાદ રહી જશે. ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ. આપણે શું કરવાનું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સુવાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. પછી શું કરવાનું? પ્રવાહ ઘનતાનું સૂત્ર મૂકી દેવાનું. J બરાબર NQVD. જે ભાળોને તમે શું મૂકશો? I/A. એને બરાબરની આ બાજુ લઈ જાઓ તો I બરાબર NQVD × A. બે બાજુ DL વડે ગુણી નાખો તો આ બાજુ DL વડે ગુણો તો આ બાજુ ગુણવું પડે. આને સમીકરણ નંબર 1 આપી દો. હવે આ આઈડિયલ પ્રવાહખંડ છે અને B જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો, ને પ્રવાહખંડ ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે એટલે એના ઉપર બળ લાગે. તો પ્રવાહખંડ ઉપર લાગતા બળનું સૂત્ર શું આવશે? DFM બરાબર IDL × B. આઈડિયલની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ. આ આઈડિયલની કિંમત અહીંથી અહીં મૂકી દો તો આપણું આ સૂત્ર અહીંયા આવશે. આ સદિશને ટ્રાન્સફર કરી નાખો પછી તમે, ને A અને DL ને બાજુમાં લખી નાખો એટલે NQ ના NQ, A અને DL. આ સદિશ અહીંયા ટ્રાન્સફર થઈ ગયો. હવે તમને એ ખબર હોવી જોઈએ કે N, A અને DL તમને શું બતાવે? કુલ વિદ્યુતભારોની સંખ્યા. તો આ N વિદ્યુતભારો ઉપર લાગતા બળનું સૂત્ર મળ્યું. મારે તો એક વિદ્યુતભાર ઉપર લાગતા બળનું સૂત્ર મેળવવાનું છે. તો શું કરવાનું છે? આને બરાબરની આ બાજુ લઈ જાઓ તો અહીંયા શું વધ્યું રહેશે? QVD × B. તો કુલ બળના છેદમાં કુલ સંખ્યા કરો એટલે તમને એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ મળી જાય. તો એક વિદ્યુતભાર ઉપર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવતા આવડી જાય કે નહીં? QVD × B. તો સરસ મજાની થિયરી અને IMP થિયરી છે એટલે વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખજો. સૂત્ર આપણા માટે બહુ જ મહત્ત્વનું છે. તો આવતા લેક્ચરમાં ચુંબકીય બળમાં જ આગળ વધીશું. ત્યાં સુધી ગુડ બાય.